તો નમસ્કાર મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે આ દ્રશ્યો જોઈ શકો છો ને આ દ્રશ્યો છે મિત્રો, ખાસ કરીને આપણા દ્વારકાના આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી મિત્રો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે એક જ કલાકમાં વરસાદે મિત્રો ભૂકા કાઢી નાખ્યા અને ખાસ કરીને ખંભાળિયાના ઉગમણા બારે જે મેઘરાજાને મુસળધાર મિત્રો બેટિંગ કરી છે ને ત્યારબાદ સ્થાનિક નાળા પણ છલકાઈ ગયા છે અને જ્યાં લગી જુઓ ત્યાં લગીને બસ તમને પાણી દેખાય છે અને આમ જુઓ તો એમ જ લાગે મિત્રો કે ખરેખર પૂર આવી ગયું હોય એવા મિત્રો દ્રશ્યો સામે આવી રહ્યા હતા। તો હાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું, એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય ભાઈઓ તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહેશે। તો અત્યારે ભાઈઓ તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો કે તમને કાંઈ જ નહીં દેખાતું હોય, ખાલી ને ખાલી મિત્રો તમને વરસાદ જ દેખાતો છે અને તમને એવું લાગી રહ્યું છે કે ખરેખર મિત્રો આ વરસાદે તો ભૂકા કાઢી નાખ્યા। જી બિલકુલ, કેમ કે હવામાન વિભાગની પણ મિત્રો આગાહી કરવામાં આવી હતી તે મુજબ અહીંયા વરસાદ પણ ખાબક્યો છે ને હજી પણ આગાહી કરવામાં આવી છે દ્વારકા, ત્યારબાદ દક્ષિણ ગુજરાત, કચ્છ આ બાજુ મિત્રો અત્યારે ખૂબ જ વધારે આગાહી કરવામાં આવી છે અને તે મુજબ અત્યારે જે વરસાદ છે એ પણ મિત્રો વરસી રહ્યો છે। તો હાલો આગળ તમને વિડીયો બતાવવાનો છું ને બીજું કે તમારા ગામમાં મિત્રો કેવો વરસાદ છે કમેન્ટ કરીને જરૂર બતાવજો। તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો। લગભગ 15 મિનિટથી ધોધમાર વરસાદ સારામાં સારું ચાલુ છે। થોડીક વાર આવો રહેશે તો ભગવાન કરે તો વાવણી લાયક થઈ જાય। અત્યાર સુધી કાલ પણ વરસાદ હતો પણ વાવણી લાયક હતો નહીં, સંતોષકારક। અત્યારે સારો ચાલુ છે, જો રહી જાય થોડીક વાર તો સારામાં સારી વાવણી થઈ જાય। તમારે બાજુ કેવો છે કે નહીં એ કોમેન્ટ કરજો, જેથી બધા ભાઈઓને આપણે ખબર પડે।